मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. અગ્નિને જાણ્યા વિના પ્રવેશ કર્યા વિના અગ્નિને જાણતો નથી. એમાં પ્રવેશ કરે તો અગ્નિમય થઈ જાય. અગ્નિને જાણતા જ્ઞાન અગ્નિમયમાં પ્રવેશ કરીને જાણે છે. ઊનું છે એવું જ્ઞાન એમાં પ્રવેશ કર્યા વિના પોતામાં રહીને કૃષ્ણને જાણે છે. એટલે જ્ઞાન ઘરમાં પ્રવેશ કરે તેઓ જ એને જાણે એમ નથી. આને પ્રશ્ન કર્યો વેદાંતિ નહીં, ગાંધીમાં મસરૂવાળા તમારું કોણ છે કરતા વેદાંત માણસ મરે બકા શ્વાસ આવ્યો પંચાંગ ગાંધી જતા ને બીજા એની ચોપડી વાંચમાં એમાં કે આમ સામે ઘડિયાળનું જ્ઞાન થાય છે. જો જ્ઞાન રૂપ ન હોય તો જ્ઞાન થાય છે રીતે ચોપડી છે ને શું કીધું જીવન સંશોધન છે ને વાંચ્યું રાજકોટમાં પંચાંગ જીવન સંશોધન એમાં એમ લખ્યું કે સ્વામીથી છે એનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન હોય તો જ્ઞાન થાય, એ જ્ઞાન છે એમ કહેતા. એનું જ્ઞાન ક્યારે થાય કે જ્ઞાનમય હોય તો જ્ઞાન થાય એમ નથી. જળ ને ચૈતન્યનું જ્ઞાન જળ ને ચૈતન્યમાં પ્રવેશ કર્યા વિના થાય. આ જ્ઞાનની પર્યાય જે દ્રવ્યને જાણે છે પોતાને એ દ્રવ્યને અડ્યા વિના પર્યાય દ્રવ્યને જાણે છે. જ્ઞાનની પર્યાય પરની વાત તો એકો રહી છે, પણ વસ્તુ જે છે 144 કહ્યું મુંબઈ પ્રતિભાસ હતા ત્યાં નહોતા. એક સમયની પર્યાયમાં પ્રતિભાસ આખા દ્રવ્યનો પાસ થતા
દ્રવ્યમાં પર્યાય આવતી નથી, પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. પણ દ્રવ્યનું જેટલું સામર્થ્ય છે એ બધું પર્યાયના જ્ઞાનમાં આવી જાય છે. સમજાણું કાંઈ? પરની તો વાત શું કરવી, પણ સ્વદ્રવ્યમાં જ્ઞાન પ્રવેશ કરતું નથી. પર્યાય છતાં એ પર્યાય પૂર્ણ જાણે છે એને. પર્યાયમાં પર્યાયનું જ્ઞાન છે, પર્યાયમાં સ્વદ્રવ્યનું જ્ઞાન છે, પર્યાયમાં સ્વદ્રવ્યનું જ્ઞાન છે. સ્વદ્રવ્યનું જ્ઞાન છે, સ્વદ્રવ્ય જ્ઞાન એની જેનો સ્વભાવ છે એને પરની અપેક્ષા શી છે? એને ક્યાં અપેક્ષા? વિભાવ નહીં, પણ પરની અપેક્ષા નથી જ્ઞાની. વિભાવ પણ પોતાની એક સમયની પર્યાય ષટકાર કે ત્રણમે છે. એને નિમિત્ત કારકની અપેક્ષા નથી, એને દ્રવ્યગુણની અપેક્ષા નથી. બરાબર છે? એ તો બાટ ગાતા કરતા વર્ણ્ય વિકાર એક સમયમાં ષટકાર રૂપે પર્યાય કરતા, પર્યાય કર્મ, પર્યાય કરણ, પર્યાય સંપદાન, પર્યાધિકરણ. સમય એક વિકાર ભાવ ને ષટકાર. કેમ કે દ્રવ્યગુણમાં ષટકારક છે, પર્યાયમાં ષટકારકનું પરિણમન પોતાથી આવ્યું છે. ત્યાં તો સર્વવ્યાપક કઈ અપેક્ષા કહ્યું છે? આત્મા કર્મ रहित हुआ केवल ज्ञान से, जिस कारण लोक अलोक को मनुष्य जाने છે. જેની પર્યાયનો સ્વભાવ જાણવું છે એ જાણવાની મર્યાદાનો, એ તો લોકાલોકથી અનંત ગુણ હોતો એ પર્યાય જાણે છે. એ તો આવી ગયું તમને. મંડપ પર વેલડી, મંડપ છે ત્યાં સુધી વેલ ચાલે, પણ એમાં વેલને આગળ જોવાની શક્તિ નથી. એમ નથી, એમ જ્ઞાનની પર્યાય લોકાલોકને જાણે. એ તો પર્યાય એ લોકાલોક છે માટે જાણે એમ નહીં. એક સમયની પર્યાયની તાકાત એટલી છે કે પોતાનું અસ્તિત્વ જ એવડું મોટું છે. સમજાણું કાંઈ? લોકાલોક છે માટે પર્યાય જાણે છે એમે નહીં. એનું અસ્તિત્વ છે માટે પર્યાયના અસ્તિત્વમાં હું જાણવું આવ્યું એમે નહીં. એવી વાત વિતરાગ માર્ગ ઝીણો બહુ ભાઈ. લોકો બિચારા બહારમાં પડ્યા, ક્રિયાકાળની કુશલીમાન વસ્તુ રહી ગઈ છે. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન વિનાના થોતા બધા. એવી પર્યાયની તાકાત, એવું જે દ્રવગુણ પર્યાયનું જ્ઞાન, એ જ્ઞાન પરથી સંકેલાઈ ગયું, ખસી ગયું. નિમિત્તથી, રાગથી એક પર્યાયમાંથી ખસીને ગયું ત્યારે પર્યાયનું જ્ઞાન ને દ્રવ્યનું જ્ઞાન હતા. સમજાનું? પર્યાયમાં પર્યાય હતી ત્યાં સુધી પર્યાયનું જ્ઞાન હાથું નહોતું. આ વિતરાગનો માર્ગ જેનો બાપા સમ્યક દર્શન એવી ચીજ છે. અનંત કાળમાં એને એક સેકન્ડ પણ કર્યું નથી. એ થયું તો એનો જન્મ મરણ રહે નહીં કોઈ દી. એટલે
કે એ આત્મા દ્રવ્યને ગુણે જ્ઞાન દર્શન મય અનંત ગુણ છે. એનું એક સમયમાં જ્ઞાન થાય ત્યારે કે સ્વસન્મુખ થાય ત્યારે એને દ્રવ્યગુણનો આશ્રય લીધો એમ કહેવામાં આવે. આશ્રય આપતા નથી, આશ્રય લેતી નથી. નવીનભાઈ આવો મારા ચા જીનવર દેવ ત્રિલોકનાથ એ તારીખ પર્યાયનું સામર્થ બતાવે છે. ભૂતાર્થનો આશ્રય સંગી દ્રષ્ટિ થાય પણ એનો અર્થ સ્વસન્મુક્તિ એને આશ્રય લીધો એમ કહેવામાં ભાષા એમાં આવે સાથે ભૂયત્થમ અસિદો ખળો સમાઈથી હવે જેવો ત્રિકાળ ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ એનો આશ્રય કરે તો સમ્યક દર્શન થાય. એ તીર્થંકર કેવડી પરમાત્માનો આશ્રય કરે તો સંકિત ન થાય. એ પર્યાયનો આશ્રય કરે તો સંકિત ન થાય. આવી વાતો બહુ ખરું. એ પર્યાય આમ વળી એટલે આશ્રય કર્યો એમ કહ્યું. કહેવામાં કઈ અપેક્ષા છે એમ જાણવી છે ને. તન્મય રહીને જાણે છે. તન્મય થઈને જાણે એ બાજુ વળી છે એટલો એ બાજુ વળી છે કેવાય. આ અપેક્ષા એ આમ રાગમાં તન્મય હતું, આમ તન્મય એટલે રાગમાં વળેલી હતી એ આમ વળી એટલે તન્મય કહેવાય. બાકી પર્યાયમાં રહી નહીં દ્રવ્યને જાણે છે. દ્રવ્યને પર્યાય એક થતી નથી ત્રણ કાળ ત્રણ લોકમાં. એ અખંડ સત લે તો પર્યાયમાં દ્રવ્યમાં પ્રદેશ ભેદ છે. પર્યાય ને દ્રવ્યમાં પ્રદેશ સ્પર્ધા ભેદ છે. એ અખંડ સતી પછી એ તો પર્યાયનો વિષય અખંડ સતી. એ વાત છે. આ તો દિનેશ્વર કેવડી મહારાજ ત્રણલોકના નાથ દિનેશ્વર દેવ સાક્ષાત બિરાજે છે ભગવાન. આ દિવસનો દિવસ છે. તમે કહ્યું કાલ કંઈક લાવે ભાઈ આવે તો આવે ત્યાંથી. હા હા હા. ભગવાન એમ કે છે કે પર્યાયને સર્વવ્યાપક કહેવી એટલે કે લોકાલોકને જાણે છે એ અપેક્ષા સર્વવ્યાપક કહેવી. પણ પર્યાય લોકાલોકમાં ક્ષેત્રમાં પસરી જાય છે. વેદાંત કહે છે એમ નથી. સમજાણું કાંઈ? પર્યાયની મર્યાદા જો કે દ્રવ્યનું ક્ષેત્ર છે તે જ એનું ક્ષેત્ર છે, પણ એ ક્ષેત્રનો અંશ છે, ભિન્ન છે. જેટલામાં પર્યાય છે તે ક્ષેત્ર ભિન્ન છે, જેટલામાં ધ્રુવ છે તે ક્ષેત્ર ભિન્ન છે. બે ધર્મ છે, બે વસ્તુ છે. ધર્મ ને ધર્મી બે વસ્તુ છે. એ તો આત્મમીમાંસામાં કહ્યું છે. ધર્મ ને ધર્મી બે નિરપેક્ષ વસ્તુ છે. ધર્મી છે માટે પર્યાય છે, ધર્મ છે એમ નહીં, અને ધર્મ છે માટે ધર્મી છે એમ નહીં. આ તો કેવળ જ્ઞાની પરમાત્માના માર્ગ છે બાપા. લોકોને સાંભળ્યો નથી. બહારમાં કડા જાત્રા કરીને ભક્તિ કરીને વ્રત પાયા અપવા કરીને ધર્મ થઈ ગયા. ધૂળે ધર્મ નથી. હા, ધૂળે સારું પુણ્ય નથી. એમ સમકીતીને જે પુણ્ય બંધાયું પુણ્ય એને નથી. ધૂળે નથી. હા હા, એ આવ્યું છું ક્યાંક નહીં આપણને.
શેમાં આવ્યું? શું ક્યાંક આવ્યું? પાઠમાં આવ્યું હતું. કૃષિ ખેતી કરતા અનાજ પાકે ત્યારે ખડ પણ પાકે. હે ભક્તિમાં આવ્યું ત્યાં કાલ આવ્યું. હો કળશી અનાજ પાકે, હો ભરોટા ખડ હોય, પણ ખડથી ને અનાજ અનાજથી. એમ સમ્યક દ્રષ્ટિ જીવને જે પુન થાય એ બીજી જાતનું. એ તીર્થંકર ગોત્ર બાંધે, સાવસીદમાં જાય વગેરે વગેરે. હા, છતાંય પુનથી પુન છે, ધર્મ નહીં. હા હા હા. આ તો કે છે જ્ઞાનની પર્યાય એ આત્માને સર્વવ્યાપક કેવો, કઈ અપેક્ષાથી? કે એ પર્યાયમાં કર્મના આવરણનો અભાવ થઈ ને એ પર્યાય ત્રણ લોકને જાણે છે. વાત આમ કરી છે, લોકાલોકને જાણે છે, જાણો ને, એથી એને સર્વવ્યાપક કહેવામાં આવે છે. ખરેખર તો એ પર્યાયમાં રહીને દ્રવ્યને જાણે છે ને લોકાલોકને જાણે છે. એથી એ પર્યાયને સર્વવ્યાપક કહેવામાં. ખેતરથી પરમાં જાય છે અને આ પર્યાય ખેતરથી ધ્રુવમાં જાય છે એમ નથી. સમજાય? આવું છે બાપા. હા હા. એ દ્રવ્ય પર્યાયમાં પર્યાય વ્યાપક. બે વાચક શબ્દ છે ને તો બેના વાચ ભિન્ન હોય કે નહીં? બે કેમ જુદા પડ્યા? એ વાત છે, જેની વાત છે. હે એના અપેક્ષાથી આમ જ છે, સર્વથા એમ છે, એકાંત છે. એ બે પર્યાયમાં છે, પર્યાય દ્રવ્યમાં નથી. પણ પછી જયારે પરથી જુદું પાડવું હોય ત્યારે કહેવાય કે પર્યાય વિનાનું દ્રવ્ય ન હોય. પર્યાય વિદ્યુતમ દબમ પંચાસ્તિકરમાં આવે. એ તો પરથી ભીન પાડવા અપેક્ષા. પર્યાય રહિત દ્રવ્ય ન હોય એ તો પરનું જે છે એનાથી ભિન્ન પર્યાય પોતાના દ્રવ્યની છે. બેમાં જયારે ભેદ પાડવો હોય, બે વસ્તુ છે ને, એક વસ્તુ નથી. પ્રમાણના દ્રવ્ય તરીકે દ્રવ્ય પર્યાય ભેગા ગણે, પણ પ્રમાણ જે દ્રવ્ય પર્યાયને જાણે છે એ પ્રમાણ જ્ઞાને દ્રવ્યમાં છે નિશ્ચયથી એનું લક્ષ જ્ઞાન તો એને રાખ્યું છે. એમાં ઉપરાંત પર્યાયનું ભેદનું એટલે પ્રમાણ થયું નથી. નીચેને ઉડાડીને પ્રમાણ થયું છે એમ નથી. તો પ્રમાણમાં બે આવતા રહેતા નથી. હે હા, અને એમ છે ભાઈ, પ્રમાણ છે ને એ પોતે વ્યવહાર છે. બે ભેગા થયા ને માટે વ્યવહાર થઈ ગયો. નીચેનો બે ભેગા થયા ને એટલે પ્રમાણ પોતે સદબુદ્ધ વ્યવહારનો વિષય છે, નીચેનો નહીં. તેથી તો કહ્યું કે નિશ્ચય છે એ પૂછશે કે પ્રમાણ એ પૂછશે. કેમ કે પ્રમાણમાં બે ભેગા આવે છે, દ્રવ્ય ને પર્યાય. નિશ્ચયમાં એકનું દ્રવ્ય આવે છે. તો કે પૂજ છે નિશ્ચય, પ્રમાણમાં પર્યાયનો નિષેધ આવતો નથી, માટે તે પૂજ નથી. ભાઈ ઝીણું છે બાપુ વાતો. હા હા. હે શું કે? હા, નિશ્ચયની અપેક્ષા નહીં, નિશ્ચય અપેક્ષા. જેમાં પર્યાયનો નિષેધ આવતો નથી તે પૂજ નહીં.
પરમાત્માની સેવા છે. ભગવાન આત્મા અખંડાનંદ પ્રભુ એ નિશ્ચયનો વિષય છે, તે નિશ્ચય નહીં પૂછશે. આમ તો વ્યવહારે પૂછશે કીધું છે નહીં, છે ને બધી ખબર છે ને. એ તો વ્યવહારે પૂછશે, નિશ્ચયથી તે પૂછ નથી. આવી વાતો છે. હા હા, જીનવર દેવનો માર્ગ ભાઈ બહુ સૂક્ષ્મ છે. સમજાણું કાંઈ આવું છે. ભગવાનનો દીવ ધન્યનો દેવ છે ને એને કહ્યું હતું કે અહીં કઈ તૈયાર છે કઈ ઓહો, આવો મારો વિતરાગનો ત્રિલોકનાથ તીર્થંકર દેવે દીવધ્વનિ દ્વારા ફરમાયું છે. આ એ દીવધ્વનિનો દેવ છે. જુઓ વાત છે ને. यह आत्मा व्यवहार नहीं से केवल ज्ञान कर लोकालोको जानता है. जो आगे खुलासा, शरीर में रहने पर भी केवल ज्ञानी परमात्मा शरीर में होवा छता निश्चय नहीं से अपने स्वरूप को जानता है. निश्चय नहीं से तो अपने स्वरूप को जानता है, व्यवहार से पर को जानता है. વ્યવહાર એમ નહીં, નિશ્ચયથી તો દ્રવ્યને જાણે કરીએ એ નિશ્ચય કહેવાય. સો નિશ્ચય કહેવાય એમ છે. સ્વપર પ્રકાશકના બે બોલ દીધા અનુસારમાં કે એક તો સ્વનું જ્ઞાન અને પરનું જ્ઞાન. પરનું જ્ઞાન એને નિશ્ચય વ્યવહાર કહેવું. તો પોતાના જ્ઞાનને જાણે, જ્ઞાન સિવાય પોતાના ગુણને જાણે એ કહેવો, એને સ્વપર પ્રકાશક કહેવો. એમની વાતું બાપા એ અલૌકિક માર્ગ લોકોને સાંભળ્યો નથી બિચારે. હા હા, એ તત્વનું શું છે ઊંડાણ એને પહોંચ્યો નથી, જો નથી પહોંચે તો એનું કલ્યાણ થયા રહે નથી. જન્મ મરણના અંતના છેડા આવી જાય. બધાને ગુણ નહીં પછી બધાને જાણે છે ને, ગુણ નહીં જાણે છે ને. હા હા, સમજાણું કાંઈ એટલી પર્યાયની વાત નથી. વાત હા, જ્ઞાનની પર્યાય જ્ઞાનને જાણે, જ્ઞાનની પર્યાય જ્ઞાન ગુણને જાણે, જ્ઞાનની પર્યાય બીજા ગુણોને જાણે અને જ્ઞાનની પર્યાય ગુણની પર્યાયને જાણે. પર આગળ જો તો બહુ એવો માનતા જેમ સ્વદ્રવ્યની અપેક્ષા એ પરદ્રવ્ય અદ્રવ્ય છે, એમ પર્યાયની અપેક્ષા એ દ્રવ્ય પણ અદ્રવ્ય છે. એ પર્યાયમાં આવ્યું નહીં છે. હા હા, જેટલી સામર્થ્યતા એ અહીં વર્ણન, જેટલી સામર્થ્યતા એ અહીં વર્ણન. એક સમયની પર્યાય વસ્તુ છે એ કહ્યું, એક સમયની જે પર્યાય છે એ જ વસ્તુ એક છે બસ, બાકી બધી અવસ્તુની અપેક્ષા છે. એટલે એક પર્યાય સ્વદ્રવ્યને જાણે, એક પર્યાય સ્વદ્રવ્યને સ્વને જાણે, એકને જાણે. એટલે બધું એક પર્યાયમાં આખું આવી ગયું બધું. હા 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 હા, મહત્તા કરનાર પર્યાય છે ને, પર્યાયની જ મહત્તા છે. દ્રવ્યની મહત્તા જાણનાર કોણ? દ્રવ્ય જાણે. શિકાળી ભગવાનનું મહત્તા જાણનાર કોણ? હા હા હા, પર્યાય એમ જાણે હું ધ્રુવ છું એમ જાણ્યું. ત્યાં લક્ષ છે ને, પર્યાય એમ જાણે હું ધ્રુવ છું.
હા હા 320 આવે છેલ્લે એમ કે ધર્મી અહણ ત્રિકાળી મેરાવન પરમાત્મા તેનું ધ્યાન કરે છે, ખંડખંડનું નહીં. પર્યાય ખંડખંડ છે જો. સમજાણું કાંઈ ઝીણું આવી ગયું ભાઈ થોડું. હા એક યાદ કર્યા તો તમને નરું भाई हम कैसे हाँ हाँ निश्चय नहीं से अपने स्वरूप को जानता है. इस कारण ज्ञान की अपेक्षा तो व्यवहार नहीं से सर्वगत है. प्रदेश की अपेक्षा नहीं, प्रदेश પોતામાં છે. જ્ઞાન પરના ક્ષેત્રમાં વ્યાપે છે એમ નથી, પોતાના ક્ષેત્રમાં વ્યાપે છે એમ કેવું. કોઈના દ્રવ્યને પર્યાય એ ભેદ નથી. આ તો જાણવાની પર્યાય સર્વને વ્યાપીને જાણે છે, પણ ક્ષેત્રને એમ નથી. પોતાનું ક્ષેત્ર છે ત્યાં રહીને જાણે છે. એ તો પર્યાયનું જેટલું ક્ષેત્ર એ પર્યાયનું ક્ષેત્ર છે. એ તો પરથી જુદું પાડવું અત્યારે પછી પોતાને જુદું પાડવું બે ભેદ છે ને, બે ચીજ ભેદ છે. પ્રમાણનો વિષય દ્રવ્યને પર્યાય છે, નિશ્ચયનો વિષય એકનું દ્રવ્ય છે, પણ વિષય કરનાર પર્યાય છે. હા 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 કાર્ય તો પર્યાયમાં આવે છે ને. કારણ દ્રવ્ય ત્રિકાળી છે, એ કારણ દ્રવ્ય છે, એમાં ક્યાં કાર્ય આવે છે? એ તો પ્રશ્ન થયો કાંઈ કીધું વાર્યા ત્રિભુવન વાર્યા એમ કે કારણ પરમાત્મા કહો બરાબર છે. સાંભળો, કારણ પરમાત્મા છે એનો સ્વીકાર હોય એને કારણ પરમાત્મા કે નથી સ્વીકારો એને કારણ પરમાત્મા? પણ છે એને જે જાણ્યા છે એમ નક્કી તો થયું નથી, એને ક્યાં છે? કારણ પરમાત્મા છે કોને? એ છે અનાદિનો એમ નહીં. જેણે પર્યાયમાં કારણ પરમાત્માનો આશ્રય લઈને નક્કી કર્યું એને આ કારણ પર છે, આ કારણ પરમાત્મા છે. જેને પર્યાયમાં એનો નિર્ણય થયો એને કારણ પરમાત્મા છે. અને એ કારણ પરમાત્મા જેને નિર્ણય થયો એને કાર્ય સમ્યક દર્શન વિના આજે વિના રહે જ નહીં. સમજાણું કાંઈ ગીધરભાઈ? આવી વાતો છે. હા હા વિતરાગ માર્ગ બહુ જૂનો બાપા, અને એના ફળ પણ કેવા અનંત અનંત આનંદ સાદી અનંત પ્રગટ થાય. હા હા એના ઉપાયો પણ અલૌકિક હોય કે નહીં? હા હા વાદ વિવાદને સ્થાન નથી આમાં આપ્યું. હા હા જુઓ પ્રદેશની અપેક્ષા, પ્રદેશની અપેક્ષા એટલે પર પ્રદેશમાં જ્ઞાન જાતું નથી એમ. પોતાના પ્રદેશમાં રહીને પરને એ અપેક્ષા સર્વગત જાણવાની અપેક્ષા કહેવામાં આવે છે. પણ ક્ષેત્રમાં જાય છે માટે સર્વ વ્યાપક છે એમ છે વિશેષ. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.